ભાગ 2 નાઈ ધોઈ અને અમે થઈ ગયા છીએ સરસ મજાના રેડી અને તૈયાર થઈ ગયા છીએ અને અમારા ઢીંગલી બેન ભાભી અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું. રસીલા સાગર બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમે પહોંચી ગયા છીએ શામળાજીના મંદિરે અને ખાટુ શ્યામનો હુકમ થઈ ગયો એટલે અમે લોકો આવી દર્શન કરવા આવ્યા છે ખાટુ શ્યામના. પણ વચ્ચે એવું શામળાજીનું મંદિર આવ્યું છે તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. આ છે બસ લોકેશન. ઇતિહાસ તો મને ખબર નથી પણ ત્યાં જે માણસો હતા એમ કહેતા હતા કે જૂનવાણી વર્ષો જૂનું એટલે ઘણા વર્ષો જૂનું આ મંદિર છે શામળાજીનું. અને છેલ્લું શામળાજીનું તીર્થધામ એટલે કે છેલ્લું શામળાજીનું મંદિર એટલે કે આ મંદિર છે. તો તમને બધાને મારા વ્લોગમાં દર્શન કરાવી દઉં છું. કોણ કોણ આવી ગયું છે શામળાજીના મંદિરે એ બધા કોમેન્ટ કરી દેજો. અને ત્યાં અંદર તો અલાઉડ હતું નહીં ફોટા પાડવાનું એટલે પછી મેં મારી રીતે થોડુંક એડજસ્ટ કરી અને તમને શામળાજીના દર્શન કરાવી દીધા છે. અને આવું સરસ મજાનું વાતાવરણ છે એ બાજુ. યમુનાના પાણી યાદ રે કાનાને જોયા એ લાગી માયા રે સુધ બુધ કોઈ પીડા રે પીતાંબર પેરાય અમારા મનડાને હેરા પીડા રે પીતાંબર પેરાય અમારા મનડાને હેરા અમારા કાળજ કોયડા રે કાનાને જોયા યમુનાના પાણી યાદ રે કાનાને જોયા. તો અમે જાજા બધા વિડીયો બનાવી અને અમે લગભગ કેટલા વાગ્યા 10:15 વાગ્યા છે અને લગભગ અમે 9-10 વાગ્યા સુધીમાં અમે ખાટુ શ્યામ પહોંચી જશું. તો જોકે અલાઉડ હે કે નહીં ત્યાં મને એ નથી ખબર. હું પહેલી વાર જાઉં છું એનો હુકમ છે એટલા માટે. અલાઉડ હશે તો તમને દર્શન કરાવીશ નકર ખાટુ શ્યામના તો દર્શન કરાવીશ જ. બહારનો નજારો કન્ટિન્યુ. તો અમે બધા ખડકાઈ ગયા હે પાછા 1000 કિલોમીટર તો પહોંચવાની જઈશે મારા ખ્યાલથી. તો હવે હે ને વ્યવસ્થિત પાછા લગર વગર થઈ જાય અમારે કહેવાનું. શામળાજીના મંદિરે જાજા બધા વિડીયો અને સત્સંગના વિડીયો અમે બનાવી લીધા કારણ કે ત્યાં સત્સંગની મંડળી હતી એટલા માટે રમતા હતા. તો અમે રમી લીધું અને સત્સંગનો વિડીયો પણ બનાવી લીધો. અને કાલે મસ્ત મજાનો વિડીયો આવવાનો છે હલ્દી ઘાટીનો ભાગ 3. તો જોવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. મળીએ પાછા કાલના બ્લોગમાં. જય દાસારામ, જય માતાજી.